ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચેપ્ટર 7માં લાસ્ટ ટાઈમ આપણે ચાકમાત્રાનો સિદ્ધાંત અને ગુરુત્વ કેન્દ્રનો અભ્યાસ કર્યો હતો અને એની સાથે સંકળાયેલા સ્વાધ્યાયના પ્રશ્નો જોયા હતા. આજના લેક્ચરમાં આપણે વધારાના સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ. 22. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે BA અને CA બે બાજુઓ કે જેની લંબાઈ 1.6 મીટર છે તેવી એક નિસરણીને A પર લટકાવેલ છે. 0.5 મીટરના એક દોરડા D ને નિસરણીની અધવચ્ચે બાંધેલ છે. BA બાજુ સાથે B થી 1.2 મીટર પર 40 kg દળ એક બિંદુ F થી લટકાવવામાં આવેલ છે. જમીન ઘર્ષણ રહિત ધારીને અને નિસરણીના વજનની અવગણના કરીને દોરડામાંનો તણાવ અને નિસરણી પર જમીનની સપાટી દ્વારા લગાડવામાં આવેલા બળ શોધો. G બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો. સૂચના: નિસરણીની દરેક બાજુનું સંતુલન અલગ અલગ ધ્યાનમાં લો. અહીંયા આપણને બે બળ જે જમીન દ્વારા નિસરણી પર લાગે છે એ B અને C બિંદુ પર આપણે દર્શાવી શકાય અને એ ઉધ્વ દિશામાં હશે. બંનેને આપણે નામ આપી દઈએ NB અને C બિંદુ પર જે બળ લાગે છે NC. ઉપરાંત F બિંદુએ જે દળ લટકાવવામાં આવેલ છે 40 kg એના લીધે પણ આપણને નીચેની દિશામાં mg જેટલું વજન બળ જોવા મળશે. હવે આપણે વાત કરીએ દોરડાની અંદરના તણાવ બળની. તો D બિંદુ માટે જ્યારે આપણે વાત કરતા હોઈએ તો D બિંદુને એ જે તણાવ બળ છે કેપિટલ T લઈએ આપણે તો એ જમણી તરફ લાગશે. જ્યારે E બિંદુ માટે જો આપણે તણાવ બળની વાત કરતા હોય તો એને ડાબી તરફ લાગશે. એટલે દોરડામાં જે તણાવ બળ છે D બિંદુ માટે જમણી તરફ અને E બિંદુ માટે ડાબી તરફ. આ પ્રમાણે આપણે બળ છે એ દર્શાવી શકાય. એટલે આકૃતિમાં આપણે ટોટલ 5 બળ ધ્યાનમાં લઈ શકાય. એક જે વજન લટકાવવામાં આવ્યું છે mg, બીજું B અને C જે નિસરણીના બે છેડાઓ જમીનને અડકે છે ત્યાં જે બળ જમીન દ્વારા એના ઉપર લાગે NB અને NC, અને દોરડાના જે બે છેડા છે D અને E. તો D બિંદુ પર જમણી તરફ T જેટલું તણાવ બળ ને E બિંદુ પર ડાબી તરફ T જેટલું તણાવ બળ હશે. જે અંતરનો ઉલ્લેખ રકમમાં છે એ અંતરો આપણે અહીંયા દર્શાવી દીધા છે. A થી B અને A થી C બિંદુ વચ્ચેનું અંતર 1.6 મીટર. DE એટલે જે બે છેડાઓ છે દોરડું બાંધેલું છે એ છે 0.5 અને B બિંદુથી જ્યાં વજન લટકાવેલો છે એનું અંતર છે 1.2 અને જેના લીધે ઉપરથી A બિંદુથી જો Fનું અંતર લેવામાં આવે તો એ થશે 0.4 મીટર. પહેલાં તો આપણે તંત્રનું રેખીય સંતુલન ધ્યાનમાં લઈએ. તો એના ઉપરથી આપણે સમક્ષિતિજ સંતુલનને ધ્યાનમાં લઈએ તો એ બે જ બળ લાગે છે એટલે TT કેન્સલ થઈ જશે. એટલે સમક્ષિતિજ ન લેતા અહીંયા આપણે ઉધ્વ દિશામાંનું સંતુલન ધ્યાનમાં લઈએ તો એના અંદર આપણે ઉપર લાગતા બળો તો NB અને NC અને સામે જોઈએ તો નીચે લાગતા બળો. તો નીચે લાગતા બળોમાં માત્ર એક જ બળ જે વજન બળ છે એને અહીંયા આપણે ધ્યાનમાં લઈ શકીએ એટલે કે W. અને Wની જો કિંમત મૂકવામાં આવે તો M ઇન્ટુ G થઈ જશે. દળ આપણને આપવામાં આવ્યું છે 40 અને ગુરુત્વ પ્રવેગ 9.8 એટલે બંનેનો ગુણાકાર કરીએ તો NB પ્લસ NC ઇઝ ઇક્વલ ટુ 392 ન્યૂટન, જેને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. હવે આપણે ધ્યાનમાં લઈએ ચાક ગતિય સંતુલન.
ચાક ગતિમાં પણ આપણે જો માત્ર એસી ભાગને ધ્યાનમાં લઈએ એને અનુલક્ષીને ટોર્કની વાત કરીએ, એટલે માત્ર જે નિસરણીનો એક તરફનો એસી ભાગ છે એને ધ્યાનમાં લઈ અને એ બિંદુને અનુલક્ષીને જો ટોર્ક લઈએ તો એસી ભાગ ઉપર ટોટલ 2 બળ લાગે છે. ઈ બિંદુ ઉપર તણાવ બળ ટી અને સી બિંદુ પર જમીન દ્વારા એનસી, એટલે 2 જ બળ ધ્યાનમાં લેવાના થાય અને એના લીધે લાગતું ટોર્ક. ટોર્ક માટે આપણે અહીંયા બંને બળ છે એના એ બિંદુથી લંબ અંતરની જરૂર પડશે. એના માટે આપણે એથી જમીન ઉપર એક લંબ દોરી દીધેલ છે, જેમાં એ ડીઈ ને જી બિંદુએ અડકે છે અને બીસી જે છે ને એચ. હવે એ બિંદુ માટે સમમિતિ જોઈએ તો આપણે એવું કહી શકાય કે જી બિંદુ જે છે અથવા તો એજી જે રેખાખંડ છે ડીઈના સમાન 2 ભાગ કરશે અને એ એચ છે એ બીસીના 2 સરખા ભાગ કરશે, એવું આપણે કહી શકીએ. હવે જો બંને બળના ટોર્કની વાત કરવામાં આવે તો પહેલાં તો તણાવ બળના લીધેના ટોર્કની વાત કરીએ તો એનું અંતર જે છે આપણે ડીઈ દિશામાં ટોર્ક હોવાથી અંતર આપણે એ બિંદુથી નીચે તરફ, એટલે અંતર નીચે અને ટોર્ક જે છે એ જોઈ શકાય કે જે ડાબી બાજુ છે, એટલે ડાબી બાજુ જો હું આંગળીને લઈ જાઉં તો અંગૂઠો મને અંદરની દિશામાં મળે, એટલે આના લીધે ટોર્ક અંદરની દિશામાં આવે. બીજું જે બળ છે એનસી એ ઉપર તરફ છે અને અંતર એ બિંદુથી આપણે લંબ અંતર લઈએ, એટલે અહીંયા લઈએ અથવા નીચે લઈએ, બંને લંબ અંતર જ કહેવાય. એટલે એચસી એનું લંબ અંતર બને એ જોઈ શકાય જમણી બાજુ છે અને બળ ઉપર, એટલે બળ ઉપર તરફ આંગળીઓ લઈ જઈએ તો અંગૂઠો બહાર તરફ, એટલે બંનેના લીધે લાગતા ટોર્ક છે એ વિરુદ્ધ દિશામાં. એટલે માત્ર આપણે મૂલ્ય સરખાવાના રહે. પહેલાના લીધે બળ જે છે એ ટી જેટલું અને એનું લંબ અંતર જે છે એ આકૃતિ ઉપરથી આપણે લંબ અંતર છે એ જી જેટલું થઈ જશે. ઇઝ ઇક્વલ ટુ બીજું જે બળ છે એનસી અને એનું જે લંબ અંતર છે એ એચ સી જેટલું થાય. અહીંયા આપણે જો એજીની ગણતરી કરવી હોય તો એના માટે અહીંયા આપણે એક કાટકોણ ત્રિકોણ લઈ શકીએ એ જી ઈ, અને એના અંદર એ ઈનું મૂલ્ય આપણી પાસે કહી શકાય કે 0.8, કારણ કે આખી જે નિસરણીની એક બાજુ છે 1.6 મીટરની છે, એટલે એ ઈ સામેની તરફ આપણે એડીનું પણ સાથે લખી જ નાખીએ, એ ડી એ 0.8 મીટર જેટલું થાય. એ જ પ્રમાણે જી બિંદુ જે છે એક્ઝેક્ટ ડીની સેન્ટરમાં હોવાથી ડીજી ઇઝ ઇક્વલ ટુ જીઈ એ બંને પણ સરખા હશે અને 0.25 મીટર જેટલા હશે, કારણ કે આખું ડીઈ જે છે એ 0.5 મીટર છે. એટલે તો આપણી પાસે જો જીઈ હોય અને એઈ હોય તો આપણે એજી છે એ મેળવી શકાય. અહીંયા આપણે પાયથાગોરસના પ્રમેય મુજબ એજી બરાબર √AE² - GE² થશે અને એ મુજબ જો ગણતરી કરીએ તો આપણને એજીનું મૂલ્ય 0.76 મીટર મળશે. એટલે એજી ઇઝ ઇક્વલ ટુ 0.76 મીટર. આ પ્રમાણે આપણે એજી છે એ મેળવી શકાય. અને આના ઉપરથી જો હવે ત્રિકોણ એજીઈ અને ત્રિકોણ એએચસી બંને જે ત્રિકોણ છે, ઉપરનો નાનો ત્રિકોણ અને આખો મોટો ત્રિકોણ જે છે એને આપણે સમરૂપ ત્રિકોણ કહી શકાય. અને એજી જે છે એના કરતાં એએચ બમણું હશે. એજી કરતાં એએચ બમણું હોય તો જીઈ કરતાં એચસી જે છે એ પણ બમણું હોય, એટલે જીઈ આપણી પાસે અહીંયા છે 0.25 મીટર, તો એના ઉપરથી એચસી 0.5 મીટર બનશે. જે પ્રમાણે એજી કરતાં એએચ બમણું છે એ જ રીતે જીઈ કરતાં એચસી બમણું હોય અને એના આધારે આપણે 0.5 મીટર જેટલું લખી શકાય. એટલે ટી એજીનું મૂલ્ય આપણે લખશું 0.76 ઇઝ ઇક્વલ ટુ એનસી એચસીનું મૂલ્ય 0.5. આના ઉપરથી જો ટીને સૂત્રનો કરતા બનાવીએ તો 0.5
ભાગ્યા 0.76 ઇન્ટુ NC 5 ભાગ્યા 0.76 કરીએ તો જવાબ મળશે 0.66 NC. તો આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 2. હવે વાત કરીએ આપણે નિસરણીના બીજા ભાગની, એટલે કે AB ભાગને ધ્યાનમાં લઈ એ બિંદુને અનુલક્ષીને ટોર્ક લઈએ. તો એમાં ટોટલ જોઈ શકાય કે AB જે ભાગ છે એના ઉપર ટોટલ 3 બળ છે. અહીંયા વધારાનું એક F પોઈન્ટ છે જેના ઉપર આપણે વજન લટકાવેલ છે, એટલે F ના ઉપર mg, D બિંદુ ઉપર જમણી તરફ તણાવ બળ અને B બિંદુ પર NB જમીન દ્વારા. એટલે ટોટલ અહીંયા ગણતરીમાં 3 બળ ધ્યાનમાં લેવાના થશે. આકૃતિની સમમિતિ ઉપરથી આપણે એવું કહી શકાય કે જે પ્રમાણે આપણે HC જે બિંદુ હતા એમના વચ્ચેનું અંતર 0.5 લીધું, તો HB સુધીનું અંતર પણ HB બરાબર પણ 0.5 મીટર જ થશે. પણ અહીંયા વધારાનું એક જે બળ છે mg, જે વજન લટકાવેલ છે, એનું એ બિંદુથી આપણે લંબ અંતર જોઈશે, જે અહીંયા આપણે બતાવી શકીએ આકૃતિમાં. એટલા માટે આપણે F બિંદુથી એક જમીન પર લંબ દોરેલો છે જે I બિંદુએ મળે છે. તો આપણે HI અંતર જે છે એ મેળવવું પડશે લંબ અંતર તરીકે. તો એના માટે આપણે અહીંયા જે નાનો એવો ત્રિકોણ બને છે અને જે AGD ત્રિકોણ છે એ બંને સમરૂપ ત્રિકોણ કહેવાય. અને એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે જો જેમ AG છે એના કરતાં FG ડેશ, અહીંયા જે દોરડાને અડકતી લાઈન છે એને જો આપણે G ડેશ એવું નામ આપીએ તો AG કરતાં FG ડેશ એ અડધું થશે, કારણ કે F બિંદુ એક્ઝેક્ટ A અને D ની વચ્ચે છે, એટલે સમાન 2 ભાગ થશે. એટલે AF અને FD બેયના મૂલ્ય સમાન હોય, એટલે AG કરતાં FG ડેશ અડધું હોય. તો એના લીધે DG કરતાં DG ડેશ અડધું હોય, અને એના લીધે GG ડેશ અથવા તો HI નું મૂલ્ય આપણને મળશે. HI અહીંયા દર્શાવી દઈએ તો એ મળશે 0.25 મીટર. ટૂંકમાં DE ના ચોથા ભાગનું મૂલ્ય આપણને અહીંયા મળે. DE ટોટલ જે દોરડું છે એનો જે ચોથો ભાગ છે એ આપણને HI તરીકે મળે, અને ચોથો ભાગ એટલે 0.125 મીટર જે છે એ આપણને મળશે. હવે વાત કરીએ ટોર્કની દિશાની, તો F જે છે એના ઉપર જે વજન લટકાવેલ છે mg એ નીચે તરફ છે, અને અંતર આપણે ડાબી તરફ છે, તો ડાબી તરફ અંતર હોય અને વજન જે છે એ બળ નીચે હોય તો ડાબી તરફથી આંગળીઓ નીચે લઈ જતા અંગૂઠો ઉપર તરફ, એટલે વજન બળના લીધે mgના લીધે ટોર્ક બહારની દિશામાં આવશે. વાત કરીએ તણાવ બળની, તો તણાવ બળનું જે અંતર છે એ નીચે તરફ, અને તણાવ બળ જે લાગે છે એ જોઈ શકાય કે અહીંયા જે તણાવ બળની દિશા બતાવી છે એ જમણી તરફ છે, એટલે અંતર નીચે તરફ, એટલે અંતર તરફ આંગળીઓ રાખીએ અને જો એને જમણી તરફ વાળીએ, એટલે જમણી તરફ વાળીએ તો પણ અંગૂઠો બહાર તરફ આવે. એટલે આ બંને જે બળ છે એના લીધે લાગતા ટોર્ક છે એ આપણને બહારની દિશામાં મળે. અને જો હવે NB ની વાત કરીએ તો NB જે છે બળ એ ઉપર તરફ, અને એનું અંતર જે છે એ ડાબી બાજુ હશે, એટલે ડાબી બાજુઓ આંગળી રાખીએ અને ઉપર તરફ વાળીએ, ડાબી બાજુ આંગળી હોય અને ઉપર તરફ વાળીએ, કારણ કે બળ ઉપર તરફ, અંગૂઠો અંદર તરફ, એટલે NB નું ટોર્ક છે એ આ બંને બળના ટોર્કને સમતુલ્ય હશે. એટલે સમીકરણ આપણે લખી શકાય કે NB અને એનું જે અંતર છે એ આપણે HB ઇઝ ઇક્વલ ટુ તણાવ બળના લીધે તણાવ બળ T, અને એનું જે અંતર છે તો એ આપણે AG વત્તા mg, અને એનું જે અંતર છે તો mg માટે આપણે અહીંયા HI અંતર જે છે એ લંબ અંતર બનશે. તો આ પ્રમાણેનું આપણને અહીંયા 3 બળના લીધે ટોર્કનું સમીકરણ મળશે. જે મૂલ્યો આપણી પાસે છે એ મૂકી દઈએ તો NB
એચબીનું મૂલ્ય આપણે 0.5 ઇઝ ઇક્વલ ટુ તણાવ બળની જગ્યાએ આપણે સમીકરણ 2નો ઉપયોગ કરીએ તો 0.66 NC ઇન્ટુ એજી આપણને 0.76 વત્તા એમજી આપણે અહીંયા ધ્યાનમાં લીધેલું છે. એમજીનું મૂલ્ય આપણને 392 મળેલ છે અને એચઆઈ 0.125 આ પ્રમાણેનું સમીકરણ આપણને મળશે. અહીંયા 0.66 ગુણ્યા 0.76 કરવામાં આવે તો એનો જવાબ મળશે 0.5 અને આખું પદ બીજી તરફ લઈ જઈએ તો એમાંથી 0.5 કોમન એટલે NB માઇનસ NC કૌંસમાં 0.5 બરાબર આ તરફ જો 392 ગુણ્યા 0.125 કરીએ એટલે જવાબ મળશે 49 અને આના ઉપરથી જો NB માઇનસ NC મેળવીએ તો 49 ભાગ્યા 0.5 એટલે કે 98 ન્યૂટન. એને કહી દઈએ સમીકરણ નંબર 3. હવે અહીંયા આપણી પાસે NB પ્લસ NC એટલે બંને જે છે એનો સરવાળો 392 અને બંનેની બાદબાકી 98 ન્યૂટન છે. એટલે કે સમીકરણ 1 અને 3 પરથી જો આપણે બંનેનો સરવાળો કરીએ તો NC કેન્સલ થઈ જશે અને 2NB આપણને મળશે 490 અને એના ઉપરથી જો NB લખીએ તો એ થશે 245 ન્યૂટન. એ જ પ્રમાણે પછી એની જે કિંમત છે એ ફરીથી સમીકરણ 1 અથવા તો 3માં મૂકી દઈએ તો NCનું મૂલ્ય આપણને મળશે 147 ન્યૂટન. એટલે આ પ્રમાણે આપણે લોપની જે પ્રક્રિયા છે એના ઉપરથી બંને જે જમીન દ્વારા લાગતા બળ છે એ મેળવી શકાય. NB અને NCની કિંમતો આપણી પાસે હોય તો હવે સમીકરણ 2 પરથી તણાવ બળ જે દોરડાની અંદર છે એ પણ મેળવી શકાય. 0.66 ગુણ્યા NCનું મૂલ્ય 147 એટલે 147 ગુણ્યા 0.66 એટલે કે 97 ન્યૂટન. એટલે તણાવ બળ દોરડાની અંદર 97 ન્યૂટન જેટલું મળશે. 23 એક વ્યક્તિ ઘૂમતા પ્લેટફોર્મ પર ઊભો છે. તેના સમક્ષિતિજ ટટ્ટાર રાખેલ દરેક હાથમાં 5 kg વજન ધરાવે છે. પ્લેટફોર્મની કોણીય ઝડપ 30 પરિભ્રમણ પ્રતિ મિનિટ છે. આ વ્યક્તિ તેના બંને હાથ તેના શરીરની નજીક લાવે છે, જેમાં દરેક વજનનું અક્ષથી અંતર 90 સેન્ટીમીટરથી બદલાય અને 20 સેન્ટીમીટર થાય છે. આ વ્યક્તિની પ્લેટફોર્મ સાથેની જડત્વની ચાક માત્રા 7.6 kg ઇન્ટુ મીટર સ્ક્વેર જેટલી અને અચળ લેવામાં આવે છે. તેમની નવી કોણીય ઝડપ કેટલી હશે? ઘર્ષણને અવગણો. અહીંયા એક આકૃતિ દ્વારા આપણે બંને પરિસ્થિતિઓ દર્શાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે પહેલાં એ જે દરેક હાથમાં વજન છે એ ઊભી જે અક્ષ છે જે વ્યક્તિના એક્ઝેક્ટ વચ્ચેથી પસાર થતી હશે એનાથી દરેક વજનનું શરૂઆતનું અંતર 90 સેન્ટીમીટર છે. પછી હાથ જ્યારે શરીરની નજીક લાવે છે ત્યારે એ બદલાઈને 20 થઈ જાય, જે આકૃતિ 2માં દર્શાવેલ છે. આવા કિસ્સામાં આપણે બે જડત્વની ચાક માત્રાની વાત કરવી પડે. એક વ્યક્તિની પોતાની અને એક વજનના લીધે જે જડત્વની ચાક માત્રા ઉમેરાય. એટલે પહેલાં આપણે કરીએ પ્રારંભિક જડત્વની ચાક માત્રા કેટલી થાય. પ્રારંભિક કુલ જડત્વની ચાક માત્રા એને આપણે I1 નામ આપીએ. તો એના માટે આપણે બે વસ્તુ ધ્યાનમાં લેવી પડે. એક વ્યક્તિની પ્લેટફોર્મ સાથેની જડત્વની ચાક માત્રા જે આપેલ છે વત્તા
દળના લીધે જડત્વની ચાક માત્રા. અહીંયા બે દળ આપેલા છે એટલે બંને દળની આપણે કોમન વાત કરીએ છીએ. વ્યક્તિની આપણને આપવામાં આવી છે 7.6, જે અચળ લેવાનું કીધેલું છે. હવે બે દળ ધ્યાનમાં લીધા છે એટલે 2 ગુણ્યા એક દળ માટે કેટલી થશે? તો કે દળ આપણને આપવામાં આવ્યું છે 5 અને અંતર છે 90 સેન્ટીમીટર એટલે 0.90 નો વર્ગ. અહીંયા mr² સમીકરણ વાપરેલું છે. જ્યારે કોઈ બિંદુવત પદાર્થ હોય એના માટે હંમેશા mr² સમીકરણ લેવામાં આવે ને એવા બે દળ છે એટલે ગુણ્યા 2 કરવામાં આવેલા છે. આનાથી ટોટલ આપણને જવાબ મળે છે 7.6 વત્તા કૌંસમાં જે રાશિઓ લીધેલી છે એનો જવાબ છે 8.1. 7.6 વત્તા 8.1 એટલે ટોટલ જડત્વની ચાક માત્રા મળશે 15.7 kg × મીટર સ્ક્વેર. આ આપણને એકદમ શરૂઆતની જે જડત્વની ચાક માત્રા છે એ મળશે. હવે જ્યારે એ બંને દળને પોતાના શરીરની નજીક લાવે છે ત્યારે આપણને એની જડત્વની ચાક માત્રા કેટલી મળશે? તો એના માટે અંતિમ કુલ જડત્વની ચાક માત્રા, એમાં ડાયરેક્ટ આપણે મૂલ્યો જ લખીએ તો I2 કહી દઈએ. વ્યક્તિ સાથે પ્લેટફોર્મની એ અચળ છે એટલે 7.6 વત્તા દળ 2 છે, દળ 5 kg આપેલું છે અને જે 90 સેન્ટીમીટર હતું એ ઘટીને 20 થઈ જાય એટલે 0.20 નો વર્ગ. સમીકરણ એનું એ જ રહેશે એટલે એનાથી આપણને જે જવાબ છે એ મળશે 0.4. 7.6 અચળ અને કૌંસનો ગુણાકાર 0.4 એટલે 8 kg × મીટર સ્ક્વેર જેટલી જડત્વની ચાક માત્રા અંતિમ મળશે. આ સ્થિતિમાં આપણે એવું કહી શકીએ કે બહારથી કોઈ જાતનું ટોર્ક લગાડવામાં આવેલ નથી અને એના લીધે કહી શકાય કે કોણીય વેગમાન સંરક્ષણ વાપરતા I1 ω1 = I2 ω2 આ પ્રમાણેનું સમીકરણ બને, જ્યાં I1 શરૂઆતમાં 15.7, પરિભ્રમણ 1 મિનિટની અંદર થતા હતા 30 એટલે ω30, I2 8 અને અંતિમ કોણીય ઝડપ ω2 આપણે મેળવી શકીએ. ω2 નું મૂલ્ય આપણને લગભગ મળશે. ω2 માટે 8 જે છે એ બીજી તરફ છેદમાં જશે અને ગુણાકાર અને ભાગાકાર કરતા લગભગ આપણને 59 RPM એટલે પરિભ્રમણ પ્રતિ મિનિટ જે છે એ મળશે. બી, શું ગતિ ઉર્જા આ પ્રક્રિયામાં સંરક્ષિત છે? જો ના, તો આ પરિવર્તન ક્યાંથી આવે છે? આના માટે આપણે બંને જે ગતિ ઉર્જાઓ છે એનો ગુણોત્તર લઈ લઈએ તો અંતિમ ગતિ ઉર્જા છેદમાં પ્રારંભિક ગતિ ઉર્જા. તો અંતિમ માટે આપણે 1/I2 ω2² છેદમાં 1/I1 ω1² સમીકરણ વાપરીએ. બંનેમાં 1/2 કેન્સલ થશે. કિંમતો જો મૂકવામાં આવે તો I2 8 અને ω2 લગભગ 59 હતું એટલે એનો વર્ગ છેદમાં I1 15.7 અને પરિભ્રમણની ઝડપ 30 નો વર્ગ. આનાથી આપણને જવાબ મળશે 1.97 એટલે લગભગ આપણે ગણી શકીએ 2. એટલે જો આને આપણે K2 ના છેદમાં K1 કહીએ તો K2 = 2K1 થશે. એટલે કે અંતિમ ગતિ ઉર્જા છે એ પ્રારંભિક ગતિ ઉર્જા કરતાં બમણી છે, જે આપણને પૂછવામાં આવેલું છે. બંને સમાન નથી. તો K1 માટે કહી શકાય કે K1 માંથી જે K2 થાય છે એનું કારણ પરિવર્તન શા માટે, ગતિ ઉર્જા વધે છે શા માટે? તો અહીંયા આપણે એવું કહી શકાય, વ્યક્તિ દરેક દળને
જ્યારે શરીરની નજીક લાવે છે ત્યારે તે પોતાની આંતરિક ઉર્જા વાપરે છે, જે તંત્રની ગતિ ઉર્જામાં વધારો કરે છે. એટલે એક પ્રકારની ઉર્જા છે એ બીજી પ્રકારની ઉર્જામાં રૂપાંતરણ પામે છે એ આપણને ખ્યાલ છે. તો વ્યક્તિ જે ઉર્જા પોતાની વાપરશે અને જે કાર્ય કરશે એના લીધે તંત્રની ગતિ ઉર્જામાં વધારો થાય છે. એટલે પોતાની આંતરિક ઉર્જાનું તંત્રની ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે એવું કહી શકાય. 24. 10 ગ્રામ દળ અને 500 મીટર પર સેકન્ડ ઝડપની એક બંદૂકની ગોળીને બારણા પર છોડવામાં આવે છે અને તે બારણાની બરાબર મધ્યમાં જડાઈ જાય છે. બારણું 1 મીટર પહોળું છે અને તેનું વજન 12 kg છે. તે એક છેડેથી લટકાવેલ છે અને તે લગભગ ઘર્ષણ વિના એક શિરોલંબ અક્ષ ફરતે ભ્રમણ કરે છે. તેમાં બુલેટ જડિત થયા પછી બારણાની તત્કાલીન કોણીય ઝડપ શોધો. સૂચના: એક છેડાની ઉધ્વ અક્ષને અનુલક્ષીને બારણાની જડત્વની ચાક માત્રા ml²/3 છે. અહીંયા આપણને કોઈ દરવાજો આ પ્રમાણે લીધેલ છે જેની આ ઊભી અક્ષ છે અને દરવાજાને જ્યારે કોઈ ગોળી અંદર ઘૂસી જાય છે ત્યારે દરવાજો છે એ પોતે ચાક ગતિ કરવાનું ચાલુ કરે છે ઊભી અક્ષને અનુલક્ષીને. તો એના માટે એની તત્કાલીન કોણીય ઝડપ આપણે મેળવવાની છે. અહીંયા આપણે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ છે એ વાપરી શકીએ. અહીંયા આપણે સ્પષ્ટ કહી શકીએ કે ગોળી જ્યારે અંદર જડાઈ જશે ત્યારે એક જ તંત્ર બની જાય છે. એટલા માટે કોણીય વેગમાન સંરક્ષણ મુજબ બુલેટનું કોણીય વેગમાન બરાબર બારણાનું કોણીય વેગમાન. બુલેટ માટે આપણે એવું કહી શકાય કે કોણીય વેગમાન જે છે એ આપણે r×p વડે આપતા હોય એટલે rp sin થીટા કહી શકાય = બારણા માટે આપણે l = I સમીકરણ વાપરી શકીએ. અહીંયા જે દરવાજો છે એને એક્ઝેક્ટ લંબ રૂપે જે છે એ ગોળી અંદર ઘૂસે છે એટલે r અને p વચ્ચેનો કોણ 90 થઈ જાય અને એના લીધે આપણે r mની જગ્યાએ પીની જગ્યાએ mv અને sin 90 લઈ શકીએ = I. જેના ઉપરથી I દરવાજા માટે જડત્વની ચાક માત્રા આપણે લેવાની છે ml²/3 × ω અને આના ઉપરથી જો આપણે ઓમેગાને સૂત્રનો કરતા બનાવીએ તો 3rmv અપોન M_L². સ્મોલ m જે છે એ ગોળી માટે લીધેલ છે, કેપિટલ M આપણે બારણા દરવાજા માટે લીધેલ છે. દળ જે બુલેટનું લેવામાં આવેલું છે એ 10 ગ્રામ એટલે કે 10⁻² kgમાં ફેરવેલ છે. v જે ઝડપ છે એ 500 મીટર પર સેકન્ડ અને r અંતર જે છે એ દરવાજાની એક્ઝેક્ટ જો મધ્યમાં ગોળી લાગતી હોય અને દરવાજાની પહોળાઈ 1 મીટર હોય તો મધ્ય સુધીનું અંતર એટલે 0.5 મીટર થશે ભાગ્યા દરવાજાનું દળ 12 અને લંબાઈ જે છે એ 1 એટલે 1/2. તો આ પ્રમાણે જો ઓમેગાની ગણતરી કરવામાં આવે તો જવાબ મળશે 0.625 રેડિયન પર સેકન્ડ. બે તકતી કે તેમની સંબંધિત અક્ષો તકતીને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતા હોય છે ને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા I1 અને I2 છે અને તે
ઓમેગા 1 અને ઓમેગા 2 કોણીય ઝડપે ભ્રમણ કરે છે તેમને તેમના પરિભ્રમણ અક્ષ સંપાત થાય તેમ એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે છે એ આ બે તંત્રની કોણીય ઝડપ શું છે? પ્રથમ તો બંને તકતી જ્યારે જુદી જુદી ભ્રમણ કરતી હોય ત્યારે એમના તંત્રની જે કુલ કોણીય વેગમાન મેળવીએ. બે તકતીઓની કુલ પ્રારંભિક કોણીય વેગમાન, એને આપણે નામ આપીએ Li. તો Li ઇઝ ઇક્વલ ટુ અહીંયા થઈ જશે પહેલી તકતી માટે I1 ઓમેગા 1 અને બીજા માટે I2 ઓમેગા 2. એટલે બંને તકતીઓ અત્યારે જુદી જુદી રીતે ભ્રમણ કરે છે, બંને એકબીજાને અડકેલી નથી, ત્યારે આપણને આ પ્રમાણે મળશે. હવે બંનેને જો જોઈન્ટ કરી દેવામાં આવે, બંને તકતીઓને એકબીજાના સંપર્કમાં આવે એ રીતે ભ્રમણ કરાવવામાં આવે તો પહેલાં તો આપણે બે તકતીઓની કુલ જડત્વની ચાક માત્રા જ્યારે બંને એક સાથે ભ્રમણ કરે ત્યારે, તો એના માટે આપણે એને નામ આપીએ I. તો એ થઈ જશે બંને તકતીની જે જડત્વની ચાક માત્રા છે એના સરવાળા જેટલી, એટલે I બરાબર I1 પ્લસ I2, કારણ કે બંને હવે જોઈન્ટ થઈ ગઈ છે, એકબીજાને સંપર્કમાં રહી અને ભ્રમણ કરે છે. અને એના લીધે આ સંયુક્ત તકતીઓની કુલ અંતિમ કોણીય વેગમાનની આપણે વાત કરીએ. એને આપણે LF એવું નામ આપીએ. તો LF ઇઝ ઇક્વલ ટુ કુલ જડત્વની ચાક માત્રા I, અને બંને એકબીજાના સંપર્કમાં હોવાથી બંનેની ઝડપ સમાન જ હશે હવે ઓમેગા, અને I ની જગ્યાએ હવે આપણે લખી શકીએ કૌંસમાં I1 પ્લસ I2, કારણ કે બંને એક સાથે સંપર્કમાં હોય એટલે આખા તંત્રની જડત્વની ચાક માત્રા I1 પ્લસ I2 ઓમેગા થઈ જશે. એટલે શરૂઆતમાં Li અને બંને જ્યારે સંપર્કમાં આવે ત્યારે LF. આ સ્થિતિમાં આપણે કોઈ બહારનું ટોર્ક લાગુ પાડેલ નથી, એટલે કોણીય વેગમાન સંરક્ષણ મુજબ Li બરાબર LF થવું જોઈએ. Li બરાબર LF થવું જોઈએ. Li તરીકે લઈ શકાય I1 ઓમેગા 1 વત્તા I2 ઓમેગા 2, અને LF તરીકે લઈ શકાય I1 પ્લસ I2 ઓમેગા. એટલે આપણે જે Li બરાબર LF વાપર્યું એનું સમીકરણ આ મુજબ મળે, અને એનાથી સંયુક્ત તંત્રની જે ઝડપ છે ઓમેગા, કોણીય ઝડપ, એ લખી શકાય I1 ઓમેગા 1 પ્લસ I2 ઓમેગા 2 છેદમાં I1 પ્લસ I2. આ મુજબ આપણે આખા તંત્રની સંયુક્ત કોણીય ઝડપ મેળવી શકીએ. બી, દર્શાવો કે સંયુક્ત તંત્રની ગતિ ઉર્જા એ બે તકતીઓની પ્રારંભિક ગતિ ઉર્જાના સરવાળા કરતાં ઓછી છે. ઉર્જામાં થતા આ ઘટાડાને તમે કેવી રીતે સમજાવશો? ઓમેગા 1 ઇઝ નોટ ઇક્વલ ટુ ઓમેગા 2 લો. પ્રથમ આપણે પહેલાં પ્રારંભિક ગતિ ઉર્જાની વાત કરીએ. જ્યારે બંને તકતીઓ જુદી જુદી હોય તો ત્યારની ગતિ ઉર્જાને આપણે Ki નામ આપીએ. તો એ બંનેની જે અલગ અલગ ગતિ ઉર્જા હોય એના સરવાળાથી મળે, એટલે કે પહેલી તકતી માટે 1/I1 ઓમેગા 1 સ્ક્વેર, બીજા માટે 1/I2
I2 ઓમેગા 2 સ્ક્વેર. પણ જ્યારે બંને તકતીઓ ભેગી કરવામાં આવે એટલે સંયુક્ત તકતી માટે અંતિમ ગતિ ઉર્જા એને આપણે કહીએ KF. તો એ છે 1/I ઓમેગા સ્ક્વેર. કારણ કે હવે બંને સમાન કોણીય ઝડપથી ભ્રમણ કરે અને I એટલે બંનેની જડત્વની ચાક માત્રાનો સરવાળો. એટલે 1/2 કૌંસમાં I1 પ્લસ I2 ઓમેગા સ્ક્વેર એટલે જે એની કોણીય ઝડપ છે એની જગ્યાએ આપણે સમીકરણ 1નો અહીંયા ઉપયોગ કરીએ તો I1 ઓમેગા 1 પ્લસ I2 ઓમેગા 2 આખાનો વર્ગ છેદમાં I1 પ્લસ I2 આખાનો વર્ગ. એટલે કારણ કે ઓમેગાનો વર્ગ છે એટલે અંશનો પણ વર્ગ થાય અને છેદનો પણ વર્ગ થાય, જે અહીંયા આપણે દર્શાવેલ છે. તો એમાંથી I1 પ્લસ I2 જે છે એક કેન્સલ થઈ જશે એટલે KF નું મૂલ્ય લખી શકીએ 1/2 કૌંસમાં I1 ઓમેગા 1 પ્લસ I2 ઓમેગા 2 હોલ સ્ક્વેર ડિવાઈડ બાય I1 પ્લસ I2 આ મુજબ રહેશે. પ્રારંભિક અને અંતિમ ગતિ ઉર્જા મેળવ્યા બાદ હવે જો આપણે ગુમાવતી ગતિ ઉર્જા મેળવીએ તો ગુમાવતી ગતિ ઉર્જા લખી શકાય ઇઝ ઇક્વલ ટુ KI માઇનસ KF. એટલે પ્રારંભિકમાંથી જો અંતિમ બાદ કરીએ તો આપણને ગુમાવતી ગતિ ઉર્જા મળી શકે. પ્રારંભિક માટે લખી શકાય 1/2 I1 ઓમેગા 1 સ્ક્વેર વત્તા 1/2 I2 ઓમેગા 2 સ્ક્વેર માઇનસ અંતિમ KF આપણે હમણાં મેળવ્યું 1/2 કૌંસમાં I1 ઓમેગા 1 વત્તા I2 ઓમેગા 2 હોલ સ્ક્વેર ડિવાઈડ બાય I1 પ્લસ I2. અહીંયા જો આપણે લસા લઈ લઈએ તો લસા આપણને મળશે 2 કૌંસમાં I1 પ્લસ I2. અહીંયા પહેલું પદ એવું છે કે જેના છેદમાં 2 આવે છે પણ I1 પ્લસ I2 નથી. બીજા પદમાં પણ આપણે એવું કહી શકીએ કે 2 આવે છે, I1 I2 નથી. અને ત્રીજા પદમાં 2 I1 પ્લસ I2 છે તો પહેલા પદમાં I1 અને I2 સાથે ગુણાકાર થશે એટલે આપણને પદ મળશે I1 સ્ક્વેર ઓમેગા 1 સ્ક્વેર વત્તા I1 I2 ઓમેગા 1 સ્ક્વેર. એટલે આ જે પદ છે એનો I1 સાથે ગુણાકાર, આ પદનો I2 સાથે ગુણાકાર. એ જ રીતે બીજા પદમાં I1 I2 ઓમેગા 2 સ્ક્વેર વત્તા I2 સ્ક્વેર ઓમેગા 2 સ્ક્વેર. એટલે આ પ્રમાણે પદ મળશે માઇનસ અંતિમ જે પદ છે એમાં અંશની અંદર આખા પદનો વર્ગ છે. તો વર્ગ માટે આપણે એવું કહી શકીએ કે જો એને વિસ્તરણ કરવામાં આવે તો પહેલા પદનો વર્ગ, બીજા પદનો વર્ગ વત્તા 2 પહેલું પદ બીજું પદ a પ્લસ બી હોલ સ્ક્વેર હોય તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab થશે. તો એ જ પ્રમાણે અહીંયા વિસ્તરણ કરી દઈએ પણ આગળ માઇનસની નિશાની હોવાથી બધા જ પદ માઇનસ થઈ જશે. એટલે પહેલું પદ થશે I1 સ્ક્વેર ઓમેગા 1 સ્ક્વેર, બીજું પદ I2 સ્ક્વેર ઓમેગા 2 સ્ક્વેર માઇનસ અંતિમ પદ થશે 2 I1 I2 ઓમેગા 1 ઓમેગા 2.
એટલે આ પ્રમાણે આપણે બધા પદ છે એ દર્શાવી શકાય. 2i1 i2 ઓમેગા 1 ઓમેગા 2 એ પ્રમાણે આપણે છેલ્લું પદ છે એ લખેલ છે. હવે અહીંયા આપણે જોઈ શકીએ કે એવા પદ જે છે કે જે પ્લસ અને માઇનસ હોય, તો i1 સ્ક્વેર ઓમેગા 1 સ્ક્વેર, તો એવું જ નેગેટિવ પદ પણ આપણી પાસે છે. i2 સ્ક્વેર ઓમેગા 2 સ્ક્વેર, એ પણ આપણી પાસે નેગેટિવ છે, તો એ કેન્સલ થઈ જશે અને એનાથી આપણને હવે પદ મળશે. બાકી રહેલ પદમાંથી હવે આપણે જોઈ શકાય કે i1 i2 બધા જ પદમાં હોવાથી કોમન લઈએ તો પહેલા પદમાં આપણે લખી શકીએ ઓમેગા 1 સ્ક્વેર, બીજા પદમાં લખી શકાય ઓમેગા 2 સ્ક્વેર, અને અંતિમ પદ જે છે માઇનસ i1 i2 કોમન એટલે ઓમેગા 1 ઓમેગા 2 ઇન્ટુ 2 આ પ્રમાણેનું પદ રહેશે અને છેદમાં 2i1 પ્લસ i2. હવે આપણે જે પ્રમાણેનું પદ મળે છે એમાં જોઈ શકાય a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2ab એ પ્રમાણેનું છે, તો એનાથી આપણને સમીકરણ મળે i1 i2 કૌંસમાં ઓમેગા 1 માઇનસ ઓમેગા 2 આખાનો વર્ગ. એટલે આ જે છે એ ઓમેગા 1 માઇનસ ઓમેગા 2 હોલ સ્ક્વેરનું વિસ્તરણ છે, એટલે આની જગ્યાએ આપણે આ પદ લખી શકીએ અને છેદમાં 2 કૌંસમાં i1 પ્લસ i2. પણ રકમમાં આપણને સ્પષ્ટ કહેવામાં આવેલું છે કે ઓમેગા 1 ઇઝ નોટ ઇક્વલ ટુ ઓમેગા 2. એટલે બંને જો સમાન ન હોય તો આની જે કંઈ બાદબાકી થાય એ હંમેશા વર્ગ કરવાથી ધન જ મળશે, એટલે ગ્રેટર ધેન 0 કહી શકીએ. ઓમેગા 1 નાનું હોય અને ઓમેગા 2 મોટું હોય તો બાદબાકી ઋણ થાય, પણ વર્ગ હોવાથી ધન થઈ જશે. એટલે કોઈ પણ સંજોગોમાં આ વેલ્યુ હંમેશા વર્ગ કરવાથી ધન જ બને અને એ 0 કરતાં મોટી મળે, અને એનાથી આપણે કહી શકાય કે ki માઇનસ kf ઇઝ ગ્રેટર ધેન 0. અને આવું તો જ હોય કે જ્યારે ki ગ્રેટર ધેન kf, એટલે પ્રારંભિક ગતિ ઉર્જા વધારે હોય જ્યારે અંતિમ ગતિ ઉર્જા ઓછી હોય. અને આવું થવાનું કારણ કે શરૂઆતમાં બંને જુદા જુદા રહીને ભ્રમણ કરતા હતા, જ્યારે અંતે બંને એક સાથે સંપર્કમાં આવે છે, અને જ્યારે સંપર્કમાં આવે ત્યારે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. અને એનું કારણ છે ઘર્ષણ બળ. બંને એકબીજાના સંપર્કમાં હોવાથી બંને વચ્ચે ઘર્ષણ થાય અને એના કારણે ઉષ્મા ઉર્જા આવે, અને ઉષ્મા ઉર્જા ગતિ ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય. આ ઉષ્મા ઉર્જા ક્યાંથી ઉત્પન્ન થાય તો કે ગતિ ઉર્જાનું અમુક ટકા ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય. એટલે સ્ટાર્ટિંગમાં એવી સંપર્કમાં ન હોવાથી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન નહીં થાય, પણ છેલ્લે થાય એટલે ગતિ ઉર્જામાં ઘટાડો જોવા મળે. આભાર.